સુરત શહેરમાં છેલ્લા દોઢ મહિનામાં કોમર્શિયલ માર્કેટોમાં આગના બનેલા બનાવોની ગંભીરતાને ધ્યાને લઈને ગેરકાયદે બાંધકામો, ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ગોડાઉનો સહિત આગની ગંભીરતા વધારતા પરિબળો બાબતે કડક પગલાં લેવાની ચીમકી મ્યુનિસિપલ કમિશનર મનોજકુમાર દાસે ઉચ્ચારી છે. લેન્ડમાર્ક એમ્પાયર, કોહિનૂર માર્કેટ તેમજ ઓર્કિડ માર્કેટમાં આગની બનેલી ગંભીર ઘટનાઓ બાદ ફાયર સેફટી બાબતે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવાનો સંકેત કમિશનરે આપ્યો છે. શહેરના રિંગ રોડ તેમજ અન્ય વિસ્તારોમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટોમાં વેપારીઓ ગેરકાયદેસર ગોડાઉનો બનાવે છે. દુકાન કે કોમર્શિયલ હોલની હાઇટ ગમે તેટલી હોય તેમાં ભાગ પાડીને 2 માળ બનાવીને તેમાં સાડીઓ, સિન્થેટિક મટીરિયલ્સ તેમજ અન્ય પેકિંગ મટીરિયલ્સનો સંગ્રહ કરવામાં આવે છે. આગ લાગવાની ઘટનામાં સિન્થેટિક મટીરિયલ આગની ગંભીરતા વધારે છે, જેથી આવા ગેરકાયદે ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવેલા આવા મટીરિયલ સામે મ્યુનિસિપલ કમિશનરે લાલ આગ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં, ટેક્સટાઇલ માર્કેટોની દુકાનોમાં ઇલેક્ટ્રિક વાયરિંગની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર મનોજકુમાર દાસે ટોરન્ટ પાવર કંપનીના સ્થાનિક અધિકારીઓને જરૂરી ઇન્સ્પેક્શન કરીને નોટિસો ફટકારી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ઓર્કિડ માર્કેટમાં ફાટી નીકળેલી આગની ઘટના પછી ફરી એકવાર આ મુદ્દો ઉપસ્થિત થતાં મ્યુનિસિપલ કમિશનરે છેલ્લા 15 દિવસમાં કરેલી કાર્યવાહી બાબતે ટોરન્ટ કંપનીના અધિકારીઓ સાથે ચર્ચા કરીને જેટલી પણ નોટિસો આપી હોય તેની જાણ કરવા સૂચના આપી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, સુરત.